પીએમ મોદી આવતીકાલે જામનગરમાં જનસભા ગજવશે। પ્રદર્શન ગ્રાઉન્ડમાં જંગી જનસભાને સંબોધિત કરશે પીએમ મોદી। ત્યારે સભા સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। 5 એસપી, 9 ડીવાયએસપી, 22 જેટલા પીઆઈ, 74 પીએસઆઈ સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત રહેશે। 2000થી વધુ પોલીસ કર્મીને સભા સ્થળ પર ફરજ સોંપી દેવામાં આવી છે। 1213 પોલીસ અધિકારીઓ ખડે પગે હાજર રહેશે। ત્યારે જામનગરમાં આવતીકાલે વડાપ્રધાન મોદી જંગી જનસભાને સંબોધન કરશે। આવતીકાલે ભારત દેશના માનનીય વડાપ્રધાન શ્રી જ્યારે જામનગર આવનાર છે ત્યારે તમામ સુરક્ષા વ્યવસ્થાઓની આજે સમીક્ષા કરેલ છે અને 5 સ્તરીય બંદોબસ્તની તૈયારીઓ કરવામાં આવી છે। તમામ જગ્યા તમામ પોલીસ અધિકારીઓને સફિશિયન્ટ મેન પાવર અને ટેકનિકલ સપોર્ટ આપવામાં આવેલો છે। તમામ જગ્યા પોલીસ જામનગર શહેરમાં આજુબાજુમાં આખા જિલ્લામાં તમામ તૈયારીઓ કરેલી છે અને પબ્લિકને પણ અપીલ કરું છું કે અહીંયા જગ્યા ઉપર સમયસર પહોંચી જાય જેથી સુરક્ષા વ્યવસ્થાની જે તૈયારીઓ છે એમાં કોઈને કોઈ તકલીફ નહીં પડે અને દરેક વ્યક્તિ શાંતિથી અહીંયા આખી પ્રોસેસ પૂરી કરી અને બેસી શકે છે।